અને એકેડમી દ્વારા આયોજિત 11મા સન્માન સમારંભમાં ઉપસ્થિત ગેસ્ટ ઓફ ઓનર અને હાજર તમામ મહેમાનો સમક્ષ હું મુબીન મુબારક પાસીવાલા મારા અભ્યાસ દરમિયાન મારા અનુભવો તમારા સામે રજૂ કરવા ઈચ્છું છું। આજથી 9 વર્ષ પહેલાં મને મારા મમ્મી પપ્પાએ એકેડમીના કોચિંગ ડિપાર્ટમેન્ટમાં એડમિશન અપાવ્યું હતું। ત્યારે હું ધોરણ 1માં ભણતો હતો અને આજે હું ધોરણ 10માં ભણું છું। પાછલા 9 વર્ષોમાં હું એકેડમીના જરીએ ઘણું બધું શીખ્યો છું, જેમ કે ભણવા પ્રત્યેનો ઇન્ટરેસ્ટ મને અહીંયાથી જ જાગ્યો છે। દર વર્ષે હું પરીક્ષાઓમાં સારું રિઝલ્ટ મેળવી શક્યો છું। આજથી 5-6 વર્ષ પહેલાં મને સહઅભ્યાસીય પ્રવૃત્તિ વિશે કંઈક પણ જાણ હતી, પરંતુ અમારી એકેડમીમાં દર વર્ષે ઘણી બધી સહઅભ્યાસીય પ્રવૃત્તિઓ થાય છે, જેવી રીતે કે શિક્ષક દિન, શૈક્ષણિક પ્રવાસ, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, સન્માન સમારંભ, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે, જેમાં હું દર વર્ષે ભાગ લઉં છું અને તેના દ્વારા મારો સર્વાંગી વિકાસ થયો છે। છેલ્લા 2 વર્ષથી મને સરે હજારોની પબ્લિક સામે બોલવાનો મોકો આપ્યો, તેના બદલ હું સરનો ખૂબ ખૂબ આભાર માનીશ। કારણ કે 10મા સન્માન સમારંભમાં મને ટીકે સરે બોલવાનો મોકો આપેલો, પણ હું ના પાડતો હતો કારણ કે તે સમયે મારી હિંમત ન હતી। સાહેબે મને પ્રેમથી સમજાવ્યો અને કહ્યું કે કેવી રીતે બોલવું તે પૂરતું માર્ગદર્શન આપ્યું, પરંતુ તે સમયે મારે જોઈને બોલવાનું હતું, પરંતુ આજે હું તમારા સમક્ષ મોઢે બોલી રહ્યો છું। થેન્ક યુ રિસ્પેક્ટેડ ડાયરેક્ટર સર। હું તમને શિક્ષક દિન વિશે મારા અનુભવો કહીશ। અત્યાર સુધી મેં 3 શિક્ષક દિનમાં ભાગ લીધો છે। પહેલી વાર મેં ભાગ લીધો ત્યારે મારો 5મો ક્રમાંક આવ્યો, બીજી વાર ભાગ લીધો ત્યારે મારો 3જો ક્રમાંક આવ્યો અને શિક્ષક દિનમાં ગયા વર્ષે મારો 1મ ક્રમાંક આવ્યો। એ બદલ હું ખૂબ જ ખુશ છું અને મને અહેસાસ થયો કે એક દિવસના શિક્ષક બનવા માટે એટલા દિવસની મહેનત જરૂરી છે, પરંતુ આપણા શિક્ષકો આપણને દરરોજ ભણાવે છે, એમની કેટલી મહેનત કરવી પડતી હશે। હું મારા તમામ શિક્ષકોની ઇજ્જત અને કદર કરું છું। થેન્ક યુ ઓલ ટીચર। આપણી દીપિકા એકેડમીમાં દર વર્ષે શિક્ષક વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે। તોસીફ સરે મને ધોરણ 6 થી જ અલગ અલગ સમિતિમાં મંત્રી પદ આપ્યું, જેવી રીતે કે વિજ્ઞાન સમિતિ, પ્રવાસ સમિતિ, વિજ્ઞાન અને આરોગ્ય સમિતિ, અને આ શિક્ષક વિદ્યાર્થી મંડળના દ્વારા આપણામાં નેતૃત્વનો ગુણ વિકસે છે। મેં એકેડમીના બીજા ડિપાર્ટમેન્ટ સ્પેશિયલ ઇંગ્લિશ ક્લાસ સાથે પણ જોડાયેલો છું, જેમાં દર વર્ષે સમર વેકેશનમાં તોસીફ સર અને અકીલા મેડમ અમને જાતે ઇંગ્લિશ શીખવાડે છે। મને બરાબર યાદ છે, આજથી 6 વર્ષ પહેલાં જ્યારે સર ઇંગ્લિશ ભણાવતા હતા ત્યારે હું ના પાડતો હતો, કારણ કે તે સમયે મારી ઇંગ્લિશ બોલવાની હિંમત ન થતી હતી અને અમે કહેતા હતા કે સર ગુજરાતી ભણાવો, અને આજે અમે ઇંગ્લિશ ગમે છે કારણ કે રેગ્યુલર સબ્જેક્ટ અને સ્પેશિયલ ઇંગ્લિશ ક્લાસ દ્વારા અમને ઇંગ્લિશ બોલતા અને લખતા આવડી ગયું છે। અમારી એકેડમીનો 3જો ડિપાર્ટમેન્ટ કોમ્પ્યુટર સેન્ટર છે, જેમાં અમે ગયા વર્ષે કોમ્પ્યુટર શીખવા માટે ભાગ લીધેલો। અમને કોમ્પ્યુટર ડાયરેક્ટર ટીકે સર જ ભણાવે છે અને જ્યાં સુધી થિયરી અને પ્રેક્ટિકલ કમ્પ્લીટ સમજમાં આવે ત્યાં સુધી અમને સર ભણાવે છે અને માર્ગદર્શન આપે છે। અને હું એટલું કહીશ કે એકેડમીના 5 વિભાગોમાંથી 4 વિભાગોનો હું સ્ટુડન્ટ છું। મને અહીંયા ભણવાની ખૂબ મજા આવે છે, કારણ કે મેં જ્યારથી દીપિકા એકેડમીમાં એડમિશન લીધું છે ત્યારથી આજ સુધી મેં કંઈક ને કંઈક નવું શીખતા આવ્યો છું। આજની સારી એકેડમીમાં ભણવાની તક મળવાથી હું મારા મમ્મી પપ્પાને થેન્ક યુ કહીશ અને મારા 3 શિક્ષકો રિયાઝ સર, તોસીફ સર અને અકીલા મેડમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ। થેન્ક યુ।